વાલિયાની શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલીના 75 વર્ષ પ્રવેશ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલિયાની શ્રી ડહેલી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી ખાતે શાળાના 75 વર્ષમાં પ્રવેશના પાવન અવસરે અમૃત મહોત્સવ નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સમૂહના સંયુક્ત ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અમૃત મહોત્સવ આજે બપોરના અરસામાં યોજાયો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રી દિગ્વિજયસિંહ બોરસિયા, શ્રી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ડહેલીના પ્રમુખ ગેમલસિંહજી કોસાડા અને આચાર્ય પારુલબેન ડુમસિયા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું દિગ્વિજય બોરસિયા, મંત્રી શ્રી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી। આજરોજ ડહેલી ગામ ખાતે શ્રી શારદા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તેમજ શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંમેલન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ખૂબ મોટા પાયે આયોજન કર્યું છે અને લગભગ સ્થાપનાના વર્ષથી આપણે 75મા વર્ષમાં અત્યારે પ્રવેશ નિમિત્તે આ અમૃત મહોત્સવની અંદર લગભગ તમામ વર્ષના એસએસસીના તમામ વર્ષના બેચના વિદ્યાર્થીઓ હાલ અત્યારે હાજર છે। જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં દાન પણ આપ્યું છે અને હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા જે રહી ગયેલા બીજા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે વિદેશમાં વસે છે એમને પણ એક નમ્ર અપીલ કરું છું કે આપણી આ સંસ્થા આપણે 75 વર્ષ તો થવા જઈ રહ્યા છે, પણ આગામી આપણે આ સંસ્થા ચલાવવા માટે પણ આપના ઉદાર હાથે દાનની હું અપેક્ષા રાખું છું। આ શાળામાં અત્યારે હાલ લગભગ 850 જેટલા છોકરાઓ ભણી રહ્યા છે અને આ સંસ્થાનો લાભ લગભગ આજુબાજુના ગામ 6 થી 7 ગામ અને તેમજ દૂર અંતરિયાળ ગામોના જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે રહીને બધા ઘણા વિદ્યાર્થીઓ આ સંસ્થાનો હાલ પણ લાભ લઈ રહ્યા છે। તો આપ સૌને એક નમ્ર આપના સહકાર ઉદાર હાથે આપો। જય શારદા।